વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું ઉત્સવ પ્રજાપતિ. આજે હું નવા વ્લોગ સાથે બધાનું સ્વાગત કરું છું. હું આજે જાઉં છું અમદાવાદ ફ્લાવર શો 2026માં. તો હું આખો વિડીયો તમે જોજો છેલ્લે સુધી કે ફ્લાવર શોમાં કેવી રીતે તેને બનાવવામાં આવ્યું છે. બધી ડિટેલ્સ હું તમને આ વ્લોગમાં આપીશ, તો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. અને આ વ્લોગ તમે પહેલી વાર જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ લોકોને શેર કરજો. ચલો હું નીકળું છું અત્યારે. એક જરૂરી વાત સાથે હું વિડીયોમાં આવી ગયો છું પાછો, કે અત્યારે ઉત્તરાયણનો માહોલ ચાલી રહ્યો છે. તો રસ્તા પર ઘણી બધી દોરીઓ આવે તો તમે ફેસ સેફટી માટે આવી રીતના તમે રૂમાલ બાંધો, જેનાથી તમારું ગળું કે મોઢા ઉપર કે ક્યાંય પણ દોરી ના આવે અને તમે સહી સલામત રહો. અને આનાથી એક બેસ્ટ છે કે તમે હેલ્મેટ પહેરો. બરાબર, ચલો હું જાઉં છું ફ્લાવર શો જોવા. ફાઇનલી હું આવી ગયો છું અમદાવાદ ફ્લાવર શોમાં. આ છે એનો ગેટ અને આ રહ્યું અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. એન્ટ્રીનું છે, અહીંથી આપણે એન્ટ્રી લેવાની. ભારત એક ગાથા. આ છે એન્ટ્રી ગેટ. હવે ત્યાં એન્ટ્રી ગેટ ઉપર તો એક જોરદાર ફ્લાવર બનાવેલું છે. જોરદાર ફ્લાવર બનાવેલું છે, તમને બતાવું. ભારતના ઉત્સવ. આ બધા ભારતના નૃત્યો ચાલુ થાય છે થોડી વારમાં. હું તમને બતાવું એ ગેટ. ભારતના નૃત્યો, બરાબર. અત્યારે હું છું ભારતના નૃત્યોમાં. આ બધા જે સ્ટેચ્યુ હતા એ ભારતના નૃત્યોમાં છે. હું હજી એક તમને સ્ટેચ્યુ બતાવું. બીજા નંબરના ગેટ ઉપર શાશ્વત ભારત બતાવીશ તમને. આ છે શાશ્વત ભારતનો ગેટ, બરાબર. ઓફ વર્લ્ડ રેકોર્ડ અહીંથી ચાલુ થાય છે. આ પહેલું સ્ટેચ્યુ છે ઓપરેશન સિંદૂર. આ છે ભારતની સિદ્ધિઓ. ટ્રેન જે ભવિષ્યમાં નહીં પણ થોડા જ વર્ષોમાં અમદાવાદમાં આવવાની છે. બુલેટ ટ્રેન આગળ